કે છે ને ભાઈ આપણે જવું છે ભાવનગર ને મારા બાને છે ને ભાઈ પૂછલી આવું હોય તો ભાઈ કે છે ને ભાઈ આપણે આવી જઈએ ગાડી સર્વિસ થઈ ના કે ફાઇનલ છે ને અહીં ઓઇલ લેવું છે ભાઈ ગાડી ચાલુ છે કામ હોય તો આવવાનું થાય ને હા કોકને લગન થાય તે હોય એમ તમારો વેવળ ગોતો તો મેં આપી હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા જય માતાજી બધાને જય માં મોગલ ને જય બાપા સીતારામ તમારું બધાનું સ્વાગત છે ફરી એક નવા બ્લોગ ની અંદર ને ભાઈ મસ્ત મસ્ત છે ને ભાઈ હવારમાં થઈ ગયા છે ઊભા ને ભાઈ આજ છે ને ભાઈ હંધે કરતા વહેલા ઊભા છે આમ જો કેટલા વાગ્યા છે ને ભાઈ ફીટ 7 વાગ્યા તો આપણે છે ને ભાઈ મોટું બોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને હવે છે ને ભાઈ ચા પીવાનું બાકી છે આપણે ને અત્યારે છે ને ભાઈ અમારે સુનિતા બેન ભાઈ મસ્ત મજાની છે ને ચા બનાવી નાખ્યો છે ને એમ કરતો વેટ મને પડી ગઈ છે બાકી કેરી છે ને રોટલી વાટે છે રોટલી બને ક્યાં એની વાટે છે પછી આપણે છે ને સા રોટલી કેરી એવું બધું ખાવાનું છે તો તમારે કુલદીપભાઈને જવાનું છે નિશાળે કા ભાઈ રોટલી વાટે શું કીધી તો મારા બા છે ને રોટલી બનાવતી વાત થાય બા થોડુંક મારે મોડું થઈ ગયું તમારું મોડું થઈ ગયું તમે વહેલા લાગી ગયા હા પેલું શાક મેકવાનું હોય હા પછી રોટલી બનાવવાની હોય એવું એમ તો એ છે ને ભાઈ એક બની ગયા મારા સુનિતા બેન છે ભાઈ બસ સાન રોટલી ખાવાનું ચાલુ કરી નાખ્યું કા બેન રોટલી થી ખબર પડી નાસ્તો તો પછી ને હવે નાસ્તો કરવા માંડે છે અમારે બેન હજી છે ને ભાઈ આપણે નાસ્તો કરવાનો બાકી છે તો છે ને રોટલી બની રહી ક્યાં ત્યાં લગીને વેટિંગમાં બેહવું પડશે તો છે ને ભાઈ નાસ્તો કરી લઈ હવાનો અત્યારે મસ્ત મજાનો હવાનો નાસ્તો કરી લીધો છે આપણે કેરી ને રોટલી બાકી તો છે ને ભાઈ આવી જશે અમારી ઢીંગુ બેન એનો ઢીંગલો લઈને કા બેન ખાવાને કેરી હે બેન કેરી ખાવી ક્યાં એ બેન છે ને બોલશે નહીં પણ અમારા આ ભાઈ બોલશે કા ભાઈ ખાઈ લીધું કે ખાઈ લીધું હે ગોટલું રોટલી ઉપાડી ગોટલી ઉપર લીધું અહીં છે ને ભાઈ ખાવાની એક મજા બહુ આવે કેમ કે છે ને ભાઈ શીરો ને એવું તો ખાઈએ પણ છે ને ગોઠલું ખાઈને એમાં છે ને કઈ મજા જ અલગ છે કા ભાઈ અમારા ભાઈ ને છે ને ગોઠલા બહુ ભાવે કા ભાઈ મોળો બાકી છે હા હા તો બાકી તો છે ને ભાઈ અમારે ગઢામાં આવ્યા છે અમારે ઢીંગુ બેન ને લઈને કા ગઢામાં હા મેડમ સારું છે ને સારું જ છે મારે ભાઈ બાપાની સેવા કરીને રેડી રીતની છે હા રત્ને છે રાત તો પૂજા કરે છે ગોપ દાદા એવું છે હા મંદિર પર ઓલો ફરાળ કરાય છે એવું છે એવું છે તો હશે ને ભાઈ અત્યારે અંદર છે ને ભાઈ માવડીને છે ને ભાઈ સારું છે કેમ કે જમવામાં છે ને ભાઈ આપણે કાલે ગયા એટલે ખબર તો છે હતી સરબસ ને દૂધ ને ભાઈ ચા ને નાસ્તો ને એવું છે ને હાથી સલું તો ઈવડાને હશે ને ઈવડાને તો આમ જતેડો છે ત્યાં છે ને કાલે અમે ઘડીક વાર ગયા હું એ થોડું ઘણું મળે ટાઢું કેમ કે છે ને ભાઈ રજા હોય એટલે છે ને દર્શન કરવા જવાનું હોય બાકી તો એવું કઈ હોય નહીં બાકી તો પી નાખવાનું હોય બીજું તો હું ના બહુ માર ન ખાવાનું હોય એવું છે ભાઈ છે ને ભાઈ આપણે જવું છે ભાવનગર ને મારા બાને છે ને ભાઈ પૂછલી આવું હોય તો આવું છે બા ભાવનગર ભાવનગર આવવાનું છે પણ હમણાં ની પછી ને અમારા ભાઈ રહે છે ભાવનગર હા રાતે આટો મારવા હા જાશું તો એમ કરે કેમ કે છે ને ભાઈ આપણે જઈએ છીએ ભાઈ ગાડી સર્વિસ કરવા મારું પછી ને ભાઈ હવામાં જો દીવાબત્તી કરવા માંડ્યા છે ને અમારા ભાઈઓ છે ને ભાઈ ફોન જોવા બીજી છે ને ભાઈ આપણે છે ને ભાઈ નીકળવું છે ભાવનગર બાજુ ને અમારે છે ને ભાઈ રામભાઈ છે ને ભાઈ તાર થઈ ગયા છે ભાઈ આમ હેલ્મેટ બેન હાથમાં લઈને હા હાલો જઈએ કઈ બાજુ જવું છે ભાવનગર જવું છે કેમ ભાવનગર ફરવા ફરવા તો પછી ને આપણે જવાનું છે ગાડી સર્વિસમાં કેમ કે છે ને ભાઈ 1000 કિલોમીટર ઉપર આલી દે પછી છે ને ગાડી સર્વિસનું કીધું હતું તો છે ને ભાઈ જઈએ હવે ગાડી સર્વિસ કરવા ને છે ને ભાઈ ભાવનગરથી કોણ કોણ વિડીયો જોવો છો ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો તો આજમાં આવી છે ભાવનગર એટલે વિડીયો તમને કાલે જોવા મળશે એટલે તો ભેગું નહીં થાય બાકી તો ઇન્સ્ટાગ્રામમાં આપણે આવી ગયેલ છે સ્ટોરીને જોઈ લેજો ને છે ને ભાઈ નવા હોય તો છે ને ભાઈ સબસ્ક્રાઈબ કરી ચાલો ને ભાઈ આમ તો અમારો ઓલા ભાઈ આવે છે એ ભાઈ છે ને ડાયરેક્ટ જાય છે તો હવે છે ને જઈએ ભાવનગર બાજુ તો ભાઈ આપણે છે ને ભાઈ ભાવનગર માટે જવા છે ને તૈયાર થઈ ગયા છીએ છે ને ટોપો લઈ લીધો છે અમારા આ ભાઈ છે ને એન્કર બેઠા છે કેટલી વાર છે આપણે શાંતિમાં આવે એટલે જઈએ શાંતિમાં આવે એટલે તમારે શું કરવાનું છે ભાવનગર અમારે પાસે ફોર્મ ભરવા આવવાનું છે કોલેજનું હા તો કોલેજનું ફોર્મ ભરી દો એમ ને તો ભાઈને છે ને ભાઈ કોલેજનું ફોર્મ ભરવાનું છે આપણે છે ને ભાઈ આ ગાડીની સર્વિસ કરાવવાની છે તો ટોપા વોપા પહેરી લીધા છે પહેરા જ નથી શેષમાં પહેરી શેષમાં પહેરી કા એ તો આપણે હાઈવે જઈને પહેરવાનું થોડી ઘણી છે ને સેફટી સારી છે ને ભાઈ આપણે શાંતિમાં આવે પછી છે ને નીકળીએ અત્યારે છે ને ભાઈ આપણે પગી છીએ ડાઠા છે એન્કર છે ને ભાઈ પેટ્રોલ ને એવું પૂરા લીધું છે પેટ્રોલ પંપ કા હા પૂરા લીધું છે ગાડીમાં હવે વાંધો આવે ઠેક લગન એમ હવે નીકળી જાય કન્ટિન્યુ બધું ઊભી જ ન રહી કન્ટિન્યુ રાખી એમ હવે હા કન્ટિન્યુ રાખવાનું છે કોલેજમાં જવાનું હે મારે કોલેજમાં જવાનું તમારે અહીંથી એડમિશન લઈ લેવું છે કોલેજમાં હા હવે એમને મજા નહીં આવતી હા ભાવનગરમાં હવે રહેવું એમ લઈ લેવું ભાવનગરમાં રહેવું ભાવનગરમાં રહેવું હા એટલે મજા આવે ને શહેરમાં આટા મારવા હા હા શહેરમાં આટા મારવાની મજા આવી જાય આ ભાઈ નાખી શાંતિમાં કોલેજ નો કરે બિઝનેસ કરશે હા બિઝનેસ કરજે રહેવું ભાવનગરમાં તો પછી ને ફાઇનલ એન્કરમાં રામભાઈ આવી જશે તો પછી ને ભાઈ કન્ટિન્યુ નીકળી જાય પાછા ભાવનગર બાજુ
આપણે છે ને ભાઈ તળાજા છે ને પૂકી ગયા છે ને આપણે છે ને ભાઈ તળાજામાં રાહુલભાઈ છે પણ છે ને અત્યારે ટાઈમ નહીં અમારે કિને રાહુલભાઈ જાય કિને જવાનો ને અત્યારે છે ને ભાઈ આપણે પાછા હાઈવે ટુ હાઈવે છે ને ભાઈ નીકળી જશે તળાજા એટલે રહી જશે તમારી બાકી તમારી શાંતિમાની ગાડી તો અહીંયા આવી આવે છે ને આપણે છે ભાઈ તળાજા પટી ગયા છીએ ડાયરેક્ટ છે ને ભાઈ ભાવનગર જવાનું છે કેમ કે છે ને ભાઈ મોડું થઈ જાય નગર આપણે કેટલા વાગી ગયા છે ભાઈ તમે ઘડિયાળ તાકો છે કેટલા વાગી ગયા 9:05 થઈ ગઈ છે અત્યારે અત્યારે હજી આપણે છે ને તળાજા બેઠા છે ને ભાઈ પહેલાં પૂગી જાય એટલે ડાયરેક્ટ છે ને ભાઈ સર્વિસમાં વારો પહેલાં આવી જાય ભાઈને છે ને ભાઈ ગાડી આખું આપી દીધી છે હવે છે ને આપણે બેસી ગયા છીએ પાછળ ફાઇનલી મિત્રો છે ને ભાઈ ભાવનગરની અંદર એન્ટ્રી આપણે કરી નાખી છે અત્યારે છે ને ભાઈ ભાવનગરની અંદર છે ને ભાઈ હાઈવે પર જઈ જાઓ આવી રીતે અને બાકી તો છે ને આપણે શાંતિઓમાં છે ને ભાઈ પાછળ હાલ આવે છે ઈવડે છે ને ભાઈ અહીં ઈવડે થોડાક છે ને ભાઈ પાછળ લીધે છે ને આમાં છે ને ભાઈ મેપ ઉપર હાલવું પડે કેમ કે સિટીમાં છે ને ભાઈ મેપ તો ગોતવું પડે પછી છે ને ભાઈ જડે આપણે જવાનું છે ને બાકી તો જો ભાવનગર છે હવે ફાઇનલી મિત્રો પહોંચી જશે ભાવનગરની અંદર ને આપણે છે ને ભાઈ જાલી ગાડી લીધી કે ના છે ને પાછા પહોંચી જશે શોરૂમે હવે છે ને ભાઈ અંદર જઈએ ભાઈ છે ને ભાઈ ગાડીને વારામાં લગાડવાનું છે ને અહીં છે ને ભાઈ મેન આવ્યો શોર વધારે થાય કા બહુ એક બહુ અવાજ તડકો આવે. બહુ લાગે હં. તડકો બહુ લાગે ને ટ્રાફિક વધારે બાકી તો અમારે મહેશભાઈ કા ભાઈ થાકી જાય ભાઈ બે થાકી જાય બે તો થાકી તો રહી હતી ને ટ્રાફિક કેટલું ભાઈ બાકી છે ને એંગલ કાકડીને બધું લઈ છે હવે જઈએ અંદર કેટલી વાર લાગે જોઈ આપણે છે ને ભાઈ ગાડી છે ને મેકલા દીધી છે સર્વિસ થવા ને આપણે જ હવે શાંતિથી અંદર છે ને ભાઈ એસીનો વાર ખાઈ છે ને અમારા મહેશભાઈ છે ને કોલેજમાં એડમિશન લેવાનું છે કોલેજનું લોકેશન તો કાઢી લીધું છે ફૂલ ડિટેલ હવે છે ને કોલેજ જઈએ એટલી વાર છે કા ભાઈ એક ગાડી લેતો હા. કોલેજનું ફોર્મ ભરી હં. આવી ગાડી ગાડી ત્યાં છે તે રૂપિયા ગાડી છે કા જોતી જતો રહીએ કા વાતો કરી લે પાછા ઓકે વધારાનું બહુ વધારે બોલી જાય હા, વધારે બોલાવી રહી છે ગાડી એમ છે ગાડી એમ છે કે લોડાતી દો ને આમ તો ઓલી એમ છે તો પછી ઓલી દેખાડે તો ઓલા પણ અહીં કે એ છે ને કઈ ગાડી દેખાડે ખબર છે તમને તો આપણે ઓલ કરી દેખાડી કાંઈ ઈવડી કા આપણે કહેતા અહીં ખાવું થોડું થી ખવાઈ જાય હે ખાવું થોડું થી ખવાઈ જાય ભાઈ એમ કે ભાઈ ખાવું થોડુંથી ખવાઈ દે કાંઈ કામ ભાઈ વાહ લાગે એટલે ગમે તેવા શોખનો સરસ ઉગાડશે અમારા ભાઈ કા રોહિતભાઈ ઓલા કલાકાર આવેલા હમણાં ઓલા પણ અમે જોઈએ એને તો પછી ને ઘડી પર અમે એનું કરી બાકી સર્વિસ થાય તાર લગીને બેહવું તો પડશે જ તી ભાઈ અત્યારે છે ને ભાઈ આપણે આવી છીએ ગાડી સર્વિસ થઈ ના અત્યારે ફાઇનલ છે ને એંગર ઓઇલ લેવું છે ભાઈ ગાડીમાં ચાલુ છે બાકી થોડી ઘણી સર્વિસ થાય છે ને એંગર છે ને ભાઈ કામ ચાલુ છે અમે અંદર છે ને ભાઈ ઊભા છે નેવરા છે એટલે બાકી તો હવે કેટલી વાર લાગી ખબર નહીં તો હવે આપણી ગાડી છે ને ભાઈ ટકાટક ટીકડી જગ્યાએ થઈને છે ને ભાઈ આવી જશે મસ્ત મસ્ત સર્વિસ તે તો એને કીધે મસ્ત મજાની પણ છે ને એક ખામે આવી જશે આમાં છે ને ભાઈ સર્વિસ કરતી હોય છે ને ભાઈ નંબર પ્લેટ થોડાક નીકળી જશે પાછું છે ને ભાઈ નવેસરથી હોલ પાડીને પાછળ ફરીથી ચોટાડે છે ને આપણે મહેશભાઈ ને શાંતિઓમાં છે ને ભાઈ વહી ગયા છે કોલેજે કેમ કે સાહેબનો ફોન આવી ગયો કે છે ને ભાઈ વહેલા આવી દો એવી કોલેજે ગયા છે ને આગળ આપણે જવું છે નંબર પ્લેટ ફિટ કરે એટલે નીકળી તો ભાઈ આપણે છે ને ભાઈ ગાડી સર્વિસ કરાવીને નીકળી ગયા છીએ અત્યારે છે ને ભાઈ દેડકો ગજબનો છે એટલે છે ને ભાઈ હેલ્મેટ પહેરી લીધું છે અને અત્યારે છે ને ભાઈ જવું છે ફરી આવે ભાવનગરમાં કોઈ કહેવા છે એની આટા મારી એટલું બધી વસ્તુ તો આપણને ખબર ન હોય ભાઈ અહીંયા શું આવે છે પણ છે ને ભાઈ આપણા મામાની રહી છે ભાવનગર છે ને મામાની ઘેર જવાનું આપણે છે ને ભાઈ પૂગી જઈએ છીએ આપણા મામાની ઘેરે એટલે છે ને ભાઈ આપણે હરિનુમાની ઘેરે પૂગી છીએ આપણા મામા છે ને ભાઈ તો અત્યારે છે ને ભાઈ હોસ્પિટલ ગયેલા છે કેમ કે એને છે ને હોસ્પિટલમાં જોબ છે ને અત્યારે છે ને ભાઈ ઘેરે છે મામી આપણે બે છે ને ભાઈ બેનો છે એને છે ને કાકા રમવા બીડા લો હે શાંતિમાં કાકા તો રમવા બીડા છે 100 રૂપિયા ભત્રીજી આટું તો અહીંયા આવ્યા પણ ભત્રીજીને પહેલી વાર મળ્યા ઇલામ ઘેર આવી ત્યાં મળી પણ ભાવનગર આવી પહેલી વાર મળ્યા બાકી તો અહીં છે ને એક બેન છે ને અહીં રમવાડ છે એમાં રામભાઈ કા છોકરા રમવાનો મીડા કેમ કે છે ને ભાઈ અત્યારે લગન દેડકો ખાઈ ગઈ છે ને ભાઈ થાકી ગયા છે દેડકો કે ગજબને લાગ્યું ને હવે છે ને ભાઈ કા બેન ક્યાંથી આવવાની ઘરે તમારે આવશો કે રેતની શીરો દરિયા જવાનું ને પછી હે રેતની છે દરિયા એ છે ને ભાઈ નહીં બોલો બેન અહીં છે બાકી છે ને હા ભાઈ ફોનનો જવાબ છે શાંતિમાં બેઠો છે શાંતિ અમારા મામી છે ને ભાઈ અમે છે ને ભાઈ અમારા હાટો લીંબુ શરબત બનાવે છે દેડકાનું છે ને ભાઈ એવું છે ને આવશે અહીં છે ને ભાઈ કુલર છે એટલે છે ને તો વાંધો નહીં આવતો કેમ કે છે ને મસ્ત મસ્ત ટાટું ટાટું પવન આવે છે સાચી વાત કે સાચી વાત છે
કુલરનો ટાઢો પવન છે બહાર અહીંયા કેટલો તડકો લાગે ગામડા કરતા ગામડા કરતા ડબલ લાગે એમ થઈ જાય હોય આવડા પૈસા ને લાગે આ રમે છે બોલો કા રીંગણું તો પછી ને રમગોડે રમવા લાગી ગયા છે ઘડીક વાર આપણે છે ભાઈ ટાઢો પવન ખાઈ ભાઈ ઘડીક વાર તો પછી આપણે છે ને ભાઈ મામી ઘરે મામી આમ અમારા શરબત બને છે કા લીંબુ શરબત હા ભાઈ મસ્ત મસ્ત શરબત આવી છે ચા નો પીવાય કેમ તડકાનો હા એવું છે ચાલ ભાઈ લીંબુ પાણી આવી જશે અહીં ચાલો ઠંડુ કરવા હા હાલો અત્યારે છે ને ભાઈ મસ્ત મતલબ છે ને લીંબુ પાણી જેવું પી લીધું છે અને અત્યારે છે ને ભાઈ હવે ભાગવું છે આપણે ઘર બાજુ એમ કે છે ને ભાઈ અત્યારે વાગી છે 3:30 એટલે છે ને ભાઈ ઘર બાજુ ભાગી આવે એવા છે ને માઇન પૂછશું આપણે હાંસ કરીને ઘરે તો હવે છે ને ભાઈ ફાઇનલ છે ને ભાઈ ભાગવું છે ઘરે હવે તમે ક્યાંથી આવશો આવડા છે એવું છે તો હા કોકને લગ્ન થાય તેવો એમ બહુ વાર લાગશે હજી તો ચાલો અમે ભાઈ ગયો આવજો હા આવો તારા આટો મારવા હા હવે છે ને ભાઈ પાછા આવશું ભાવનગર બાજુ તેવા પાછા આટો મારવા આવશું અને અત્યારે છે ને ભાઈ ભાગી હવે ભાઈ કન્ટિન્યુ ઘર બાજુ ફાઇનલી ફેમિલી આપણે છે ને ભાઈ પોગીએ છીએ ઘરે અને અત્યારે છે ને ભાઈ કેટલા વાગી ગયા ખબર છે અત્યારે વાગ્યા છે 10:30 ઉપર ને આપણે અહીં છે ને ભાઈ ઘરે કેટલા વાગ્યા પગ્યા હતા ખબર છે 8 વાગે આપણે ઘરે પગ્યા હતા ભાવનગરથી કેમ કે છે ને ભાઈ મોડું જ બહુ થઈ ગયું હતું કેમ કે છે ને ભાઈ કામ ઘણું બધું હતું તો એ છે ને અમારા મહેશભાઈને છે ને ભાઈ કોલેજનું એડમિશન મળ્યું નહીં એડમિશન મળતું પણ છે ને ભાઈને કોલેજ પસંદ આવી કેમ કે છે ને ભાઈ આપણે નિશાળ હોય કે એવી કોલેજ હતી ભાઈની છે ને ભાઈ તો ભાઈ કે આમાં જામે એવું કંઈ છે નહીં એટલે છે ને ભાઈ કે ધક્કા વધી રહી ને આગું પડી રહી એમાં હતું બીજું તો છે ને ભાઈ કેન્સલ રાખ્યું છે હવે અહીંયા મોવામાં આપણે છે ઘણી કોલેજો હવે મોવામાં ગોઠવું છું બાકી તો અત્યારે છે ને ભાઈ હાંસ પડી છે મસ્ત મસ્ત ને વાળું પાણી કરી લીધા છે ને મારા બાની હંદે છે ને વાળું પાણી કરીને હોઈ જશે ને છે ને ભાઈ આપણે એક દીમાં હંદે ભેગું નહીં છું ભાઈ આખો વિડીયો એટલે ભાવનગરમાં છે ને ભાઈ આપણે હિમાલયા મોલ ફરવા ગયા હતા એ વિડીયો છે ને આવી જશે એટલે છે ને ભાઈ પાર્ટ 2 આવશે ને આ પાર્ટ 1 આવશે એટલે છે ને ભાઈ સબસ્ક્રાઈબ કરી દીધું આપણી ચેનલને એટલે છે ને ભાઈ આની પછી વિડીયો આવે એ ડાયરેક્ટ તમારા ફોનમાં નોટિફિકેશન આવી જાય એટલે છે ને ભાઈ સબસ્ક્રાઈબ કરી દો જલ્દી છે ને ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો ને આશા રાખો તમને બ્લોગ ગમે જો બ્લોગ ગમે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પાસે નવા બ્લોગ છે ત્યાં બધાને જઈ માતાજી બાય બાય